Hello everyone, welcome to the UTC channel Additional Assistant Engineer Mechanical MCQ ટેસ્ટ સિરીઝના પાર્ટ 3 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો જે વિદ્યાર્થીઓ આ ચેનલ પર નવા હોય તો તેવા વિદ્યાર્થીઓ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો જેથી આ એક્ઝામને રિલેટેડ કોઈ પણ વિડીયો અપલોડ થાય તો તેમની માહિતી તમને મળી રહે. તો હવે આપણે MCQ સ્ટાર્ટ કરીશું. સૌપ્રથમ આપણે જોઈશું ફર્સ્ટ MCQ which is ductility of a material can be defined as. બરાબર, મટીરિયલની પ્રોપર્ટી છે ડક્ટિલિટી, તો એ ડક્ટિલિટી વિશે આપણને પૂછ્યું છે. તો આપણને સિમ્પલ ખ્યાલ હોવું જોઈએ કે ડક્ટિલિટી જે છે, ડક્ટિલિટી આપણે કોને કહીશું? તો ડક્ટિલિટી આપણે કોને કહીશું કે એક સિમ્પલ આપણી પાસે જો જાડી થિકનેસનું પણ મટીરિયલ હોય તો તેને આપણે ખેંચીને પણ આપણે એક નાના વાયરમાં પણ કન્વર્ટ કરી શકીશું અથવા નાના વાયરમાં આપણે રૂપાંતર કરી શકીશું. તો એ જે પદાર્થનો ગુણધર્મ છે તેને જ આપણે શું કહીશું? ડક્ટિલિટી. તો એ પ્રમાણે તમને અહીંયા શું જોવા મળશે? કયો ઓપ્શન છે? ફર્સ્ટ, એબિલિટી ટુ અંડરગો લાર્જ પરમેનન્ટ ડિફોર્મેશન ઇન કમ્પ્રેશન વખતે આપણે ડિફોર્મેશન નહીં જોવા મળશે. આપણે ટેન્શન એપ્લાય કરવાના છે, બરાબર? ખેંચીશું તો ટેન્શન ફોર્સ એપ્લાય કરીશું એટલે કમ્પ્રેશન જે છે, કમ્પ્રેશન આપણને નહીં જોવા મળશે. સેમ તમે જોઈ શકો છો અહીંયા ઓપ્શન સી, એબિલિટી ટુ અંડરગો લાર્જ પરમેનન્ટ ડિફોર્મેશન ઇન ટેન્શન ફોર્સ એપ્લાય કરીશું તો જ આપણને એ વાયર આપણને એની થિકનેસ ઓછી થયેલી જોવા મળશે, બરાબર? એટલે ડક્ટિલિટીના રિલેટેડમાં પૂછ્યું હોય તો આપણો જે રાઈટ આન્સર છે એ રાઈટ આન્સર આપણને શું જોવા મળશે? ઓપ્શન સી. ચલો નેક્સ્ટ MCQ, the ability of a material to resist softening at high temperature. બરાબર, તો આને તો આપણે હાર્ડનેસ કહીશું, બરાબર? ડેફિનેશન જ પૂછી છે એટલે આને આપણે શું કહીશું? હાર્ડનેસ. ચલો નેક્સ્ટ, the ultimate tensile strength of low carbon steel. બરાબર, લો કાર્બન સ્ટીલ વિશે આપણને પૂછ્યું છે. બાય વર્કિંગ એટ હાઈ સ્ટ્રેન રેટ, એટલે હાઈ સ્ટ્રેન રેટ હશે તો હાઈ સ્ટ્રેન રેટની અંદર જ્યારે પણ કોઈ પણ મેટલ હશે તો એ મેટલનું જે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે તે સૌથી પહેલા ઇન્ક્રીઝ થયેલું જોવા મળશે અને પછી તે ધીરે ધીરે તમને ડિક્રીઝ થયેલું જોવા મળશે. અહીંયા કોઈ પણ મેટલ હશે તો આપણને ત્યારે જે આન્સર છે એ આન્સર આપણને એ જ જોવા મળશે, બરાબર? એટલે અહીંયા આપણને શું જોવા મળશે? ફર્સ્ટ ઇન્ક્રીઝ એન્ડ ધેન ડિક્રીઝ. ઓકે, ચાલો આગળ વધીએ. તો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામને લઈને પ્રિપેરેશન કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે યુટીસી એપ્લિકેશન પર ઉજ્જવલ બેચ લોન્ચ કરવામાં આવ્યો છે. આ બેચની અંદર તમને ન્યૂલી રેકોર્ડેડ વિડીયો તમને જોવા મળશે, બરાબર? જેટલા પણ વિડીયો છે બધા વિડીયો તમને ન્યૂલી રેકોર્ડેડ જોવા મળશે. આ કોર્સની પ્રાઇસ માત્ર 2,999 રૂપિયા છે અને જો તમને વધુ માહિતી જાણવી હોય, કોઈ પણ ક્વેરી હોય કે જેને તમે જાણવું હોય તો તેના માટે તમે અમારો મોબાઈલ નંબર 6354999091 પર અમને કોલ કરી શકો છો, બરાબર? અને એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં નીચે તમને આપી છે. ચલો હવે આગળ વધીએ. નેક્સ્ટ MCQ શું કહે છે? સ્લો પ્લાસ્ટિક ડિફોર્મેશન ઓફ મેટલ અંડર કોન્સ્ટન્ટ સ્ટ્રેસ ઇઝ નોન એઝ. સિમ્પલ ડેફિનેશન પૂછી છે જેને આપણે શું કહીશું? ક્રીપ. બરાબર, ક્રીપની ડેફિનેશન જેને ખ્યાલ હશે તેને આ MCQ સોલ્વ કરતા નહીં વાંધો આવે કારણ કે સિમ્પલ ડેફિનેશન જ પૂછી છે કે આ વસ્તુને શું કહેશું. ઓકે, આવે છે ખ્યાલ? ચલો આગળ વધીએ. ધ અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ, ફરી પાછું અહીંયા આપણને અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ કીધું છે અને યીલ્ડ સ્ટ્રેન્થ, બંને સ્ટ્રેન્થ જે છે બંને સ્ટ્રેન્થના વિશે આપણને પૂછ્યું છે. કઈ છે? એક અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ અને સેકન્ડ યીલ્ડ સ્ટ્રેન્થ. અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ એન્ડ યીલ્ડ સ્ટ્રેન્થ ઓફ મોસ્ટ મેટલ, એટલે કે મોટા ભાગની જે મેટલ છે તે મોટા ભાગના મેટલના રિલેટેડમાં આપણને MCQ જોવા મળશે. when the temperature falls, ટેમ્પરેચર જે છે ટેમ્પરેચર આપણને રિડક્શન થયેલું જોવા મળશે. જો તમે કેટલું જોવા મળે છે? 0 ડિગ્રી સેલ્સિયસ થી -150 ડિગ્રી સેલ્સિયસ, તો ત્યારે
જે SUT છે અને YT છે તે તમને શું જોવા મળશે? જ્યારે મેટલ હોય ને અને ટેમ્પરેચર જ્યારે પણ ડિક્રીઝ થતું હોય તો આ બંને આપણને ઇન્ક્રીઝ થતા જોવા મળશે. બરાબર? એટલે અહીંયા આપણને આન્સર શું જોવા મળશે? ઇન્ક્રીઝ. ઓકે, ચાલો નેક્સ્ટ શું છે? ધ વર્કિંગ સાયકલ ઇન ધ કેસ ઓફ 4-સ્ટ્રોક એન્જિન. અહીંયા ધ્યાન રાખવું પડશે તમને કેટલા સ્ટ્રોક આપ્યા છે. 4 સ્ટ્રોક છે, 2 સ્ટ્રોક છે, તે તમારે ખાસ ધ્યાન આપવાનું. અહીંયા શું કીધું? 4-સ્ટ્રોક એન્જિન. 4-સ્ટ્રોક એન્જિન જે છે એ પાછું કમ્પ્લીટ પ્રોસેસ કરશે. એટલે 4 સ્ટ્રોક જે છે 4 સ્ટ્રોક તમારા અહીંયા કમ્પ્લીટ થશે. ઇન ધ ફોલોવિંગ નંબર ઓફ રિવોલ્યુશન ઓફ ધ ક્રેન્કશાફ્ટ. એટલે કે જે 4 સ્ટ્રોક છે 4 સ્ટ્રોક જ્યારે કમ્પ્લીટ થશે તો ક્રેન્કશાફ્ટ કેટલા રિવોલ્યુશન કમ્પ્લીટ કરશે? કેટલા કરશે? 4 કરશે? નહીં, 2 કરશે. કઈ રીતે? સમજો. જ્યારે પણ આપણે SI એન્જિન ભણીશું તો ત્યારે સૌથી પહેલું આપણને શું જોવા મળે છે? સક્શન પ્રોસેસ. યસ. હવે આ જે સક્શન પ્રોસેસ છે, સક્શન પ્રોસેસ પછી તમને શું જોવા મળશે? કમ્પ્રેશન પ્રોસેસ. આ રહી કમ્પ્રેશન પ્રોસેસ. પછી હીટ તમે એડ કરો છો. બરાબર? હીટ જે છે તે હીટ તમે એડ કરો છો. તો આ રહી આપણી હીટ એડિશન પ્રોસેસ. હવે હીટ એડ કર્યા પછી તમારું એક્સપાન્શન થશે. તો એ એક્સપાન્શન જે છે એક્સપાન્શન તમને આ રીતે જોવા મળશે. બરાબર? એક્સપાન્શન પ્રોસેસ. એક્સપાન્શન થઈ ગયું પછી હીટ જે છે તે રિજેક્ટ થશે અને હીટ રિજેક્ટ થયા પછી આપણે ફરી પાછું એક્ઝોસ્ટ પ્રોસેસ કરીશું. તો અહીંયા ધ્યાન રાખજો. આપણને અહીંયા પૂછ્યું છે કે કેટલી પ્રોસેસ હોવી જોઈએ. તો પ્રોસેસની અંદર આપણે ટોટલ 4 પ્રોસેસ લેશું. કઈ કઈ પ્રોસેસ? સૌથી પહેલી 0 to 1 એટલે કે સક્શન, 1 to 2 એટલે કે કમ્પ્રેશન, 3 to 4 એટલે કે એક્સપાન્શન અને 1 to 0 એક્ઝોસ્ટ. તો તમે કહેશો સર આ હીટ એડિશન અને હીટ રિજેક્શન શું એ પ્રોસેસમાં નહીં આવે? નહીં, એ પ્રોસેસ તરીકે કહીશું પણ એ પ્રોસેસ જે છે તેને ઇન્સ્ટન્ટેનિયસ પ્રોસેસ કહીશું, જેને આપણે આ પ્રોસેસ તરીકે મેઇન પ્રોસેસ તરીકે આપણે કન્સિડર નહીં કરીશું. એટલે આપણી 4 સ્ટ્રોક એન્જિન થઈ ગયું. યસ. તો આ જે 4 સ્ટ્રોક જ્યારે પણ થતા હશે ત્યારે તમને ખબર હશે કે પિસ્ટન TDC થી BDC, BDC થી TDC એમ 2 વખત કમ્પ્લીટ રિવોલ્યુશન કરશે. બરાબર? એટલે અહીંયા ક્રેન્કશાફ્ટ જે છે ક્રેન્કશાફ્ટનું રિવોલ્યુશન પૂછ્યું છે એટલે આપણને આન્સર શું જોવા મળશે? 2. બરાબર? ભૂલથી પણ 4 નહીં લખી દેવાના. કેમ? અહીંયા 4 સ્ટ્રોક લખ્યું છે તો રિવોલ્યુશન 4 થશે. ના. બરાબર? અહીંયા 4 પ્રોસેસ થાય છે. એ પ્રોસેસ દરમિયાન બરાબર આપણું જે ક્રેન્કશાફ્ટ છે તે દરેક પ્રોસેસમાં 90 ડિગ્રી તે મૂવ થશે. બરાબર? એટલે અહીંયા 90, 180, 270, 360. ફરી પાછું આપણને કન્ફ્યુઝન થશે કે આ 360 છે તો 360 એટલે 2 રિવોલ્યુશન. યસ. કમ્પ્લીટ જે રિવોલ્યુશન કરશે તો 180 ડિગ્રી રોટેટ થાય. તો 2 રિવોલ્યુશન એટલે કેટલું થશે? 360. બરાબર? હવે આવ્યો ખ્યાલ? એટલે આ જે MCQ છે તેનો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન C2. બરાબર? આ ધ્યાન રાખવું. ચલો નેક્સ્ટ. ઇન અ ડીઝલ એન્જિન ફ્યુલ ઇઝ ઇગ્નાઇટેડ બાય. થોડું ધ્યાન રાખજો. સ્પાર્ક એન્જિન જે છે એટલે કે SI એન્જિન જે છે તો SI એન્જિનની અંદર આપણે શું કરીશું અને CI એન્જિનની અંદર આપણે શું કરીશું? CI એન્જિન એટલે કે આપણું ડીઝલ એન્જિન. બરાબર? તો એ ડીઝલ એન્જિન જે છે ડીઝલ એન્જિનમાં આપણે શું કરવામાં આવશે કે ઓલરેડી જે એર આપણી કમ્પ્રેસ થઈ ચૂકી છે તેની અંદર આપણે ફ્યુલ જે છે એ ફ્યુલને આપણે એડ કરીશું. એટલે કે તે જ્યારે મિક્સ થતું જશે તો તેમનું એક સેલ્ફ ઇગ્નાઇટ ટેમ્પરેચર જોવા મળશે. તો એ સેલ્ફ ઇગ્નાઇટ ટેમ્પરેચર જ્યારે થશે ત્યારે એ બંને મિક્સચર જે છે તે કમ્પ્લીટલી બંધ થઈ જશે. પણ અહીંયા તમને શું પૂછે છે તે જો. ઇન અ ડીઝલ એન્જિન ફ્યુલ ઇઝ ઇગ્નાઇટેડ બાય. બરાબર? તો ફ્યુલને આપણે સળગાવવું હોય તો તેના માટે આપણે શું કરીશું? સ્પાર્ક આપીશું? નહીં. ડીઝલ એન્જિન પૂછ્યું છે, પેટ્રોલ એન્જિન આપણને નથી પૂછ્યું. જો પેટ્રોલ એન્જિન હતે તો આપણે સ્પાર્ક લખતે. પણ અહીંયા આપણને શું પૂછ્યું છે? ડીઝલ એન્જિન એટલે સ્પાર્ક નહીં આવશે. ફ્યુલ ઇન્જેક્ટેડ આવી શકે છે. બરાબર? ફ્યુલને આપણે ઇન્જેક્ટ કરીશું પણ જોઈએ એમના સિવાય બીજો કોઈ ઓપ્શન આપણને જોવા મળે છે? જોઈએ. હીટ રિઝલ્ટિંગ ફ્રોમ compressing air that is supplied for combustion. આ મોર સુટેબલ આન્સર જોવા મળે છે. જો એર જે છે
તેને આપણે કમ્પ્રેસ કરી છે. યસ. હવે કમ્બશન માટે એ જે કમ્પ્રેસ્ડ એર છે તેની અંદર આપણે ફ્યુલ જે છે તેને ઇગ્નાઇટ કરીશું. તો તેના કારણે આપણને હીટ જે છે તે હીટ પ્રોડ્યુસ થયેલી જોવા મળશે. યસ. અને લાસ્ટમાં ઇગ્નાઇટર, તો ઇગ્નાઇટર પણ આપણે અહીંયા યુઝ નહીં કરીશું. એટલે આ જે એમસીક્યુ છે તેની અંદર જે રાઈટ આન્સર છે તે રાઈટ આન્સર આપણને શું જોવા મળશે? ઓપ્શન સી. બરાબર. રાઈટ આન્સર જે છે રાઈટ આન્સર શું જોવા મળશે? ઓપ્શન સી. અને કેમ જોવા મળશે એ પણ અહીંયા ક્લિયરલી ડિફાઇન કર્યું છે. ઓકે, ચાલો નેક્સ્ટ. Does the supply of scavenging air at a density greater than that of the atmosphere mean the engine is supercharged? હવે તમને અહીંયા કન્ડિશન પૂછી છે કે આ જે કન્ડિશન જે તમે અહીંયા વાંચી તો તેને આપણે સુપરચાર્જ તરીકે કહીશું કે નહીં કહીશું? સુપરચાર્જનો મતલબ શું થાય છે તે પહેલા સમજો. સુપરચાર્જનો મતલબ એ થશે કે બેટર કમ્બશન કરાવવા માટે જે પણ ફ્યુલ તમે સિલિન્ડરની અંદર એડ કરો છો તો તેનું પ્રેશર જે છે એ પ્રેશર એટમોસ્ફિયરિક પ્રેશર કરતાં વધારે હોવું જોઈએ. બરાબર. તો એ ટાઈપનું જે એન્જિન છે તો તેને આપણે સુપરચાર્જ તરીકે પણ ઓળખી શકીશું, સુપરચાર્જ એન્જિન પણ કહી શકીશું. હવે વાંચો, તમને એવું કંઈ કહે છે અહીંયા, ડ્યુ ટુ સપ્લાય ઓફ સ્કેવેંગિંગ એર એટ અ ડેન્સિટી ગ્રેટર ધેન. યસ, જે ફ્યુલ આપણે એડ કરવાના છે તે અહીંયા કયું છે? એર. તો એ જે એર છે એ એરનું પ્રેશર જે છે તે એટમોસ્ફિયર કરતાં ગ્રેટર ધેન હશે. યસ. તો જ કમ્બશન જે છે તે કમ્બશન આપણને વધારે પડતું સારું જોવા મળશે. તો તેને આપણે સુપરચાર્જ કહીશું? ક્વેશ્ચન માર્ક છે. યસ કે નો? શું આન્સર આવશે? યસ. બરાબર. એટલે આનો રાઈટ આન્સર જે છે તે રાઈટ આન્સર આપણને શું જોવા મળશે? યસ. ઓકે, ચાલો એક મિનિટ સ્ટુડન્ટ્સ. હા, જો એક ભૂલ થઈ છે. આ ડેન્સિટી લખ્યું છે, પ્રેશર નથી લખ્યું. બરાબર. એટલે ડેન્સિટીના ટર્મ્સમાં જ્યારે આપણે જોઈશું તો અહીંયા આપણને આન્સર શું જોવા મળશે? નો. યસ નહીં. બરાબર. અને મને એવું હતું કે અહીંયા પ્રેશર છે, અહીંયા ડેન્સિટી લખ્યું છે. બરાબર. એટલે ડેન્સિટીની કમ્પેર આપણે પ્રેશર સાથે કઈ રીતે કરી શકીશું? એટલે અહીંયા જે રાઈટ આન્સર છે તે રાઈટ આન્સર શું થશે? નો. ઓકે, ચાલો. The ratio of indicated thermal efficiency to the corresponding air standard cycle efficiency is known as. આપણને એફિશિયન્સી જે છે એફિશિયન્સીના રિલેટેડમાં પૂછ્યું છે. તો આ રેશિયોને આપણે શું કહીએ છીએ? રિલેટિવ એફિશિયન્સી. બરાબર. આ જે એફિશિયન્સી છે આ એફિશિયન્સીને આપણે શું કહીશું? રિલેટિવ એફિશિયન્સી. ચલો. ધ એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી ઓફ એન્ડ ઓટો સાયકલ. હવે ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા એકબીજાની કમ્પેરિઝન કરી છે. તો પહેલી જે સાયકલ છે, પહેલી સાયકલ કઈ છે? ઓટો સાયકલ. કમ્પેર ટુ અ ડીઝલ સાયકલ. બરાબર. ઓટો સાયકલ જે છે ઓટો સાયકલને આપણે ડીઝલ સાયકલ સાથે કમ્પેર કરવાની છે. ઓટો સાયકલ જે છે ઓટો સાયકલને ડીઝલ સાયકલ સાથે કમ્પેર કરવાની છે. ફોર ધ ગિવન કમ્પ્રેશન રેશિયો. એટલે તમે જે કમ્પ્રેશન રેશિયો આપ્યો હશે તેમની અંદર તમારે કમ્પેર કરવાની રહેશે. તો ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા આન્સર જે છે એ તમને મૂળ જોવા મળશે. કેમ? કારણ કે તમે ખુદ ધ્યાન રાખો, જ્યારે પણ આપણે હીટ એડિશન કે હીટ રિજેક્શનની પ્રોસેસ કરીશું તો ઓટો સાયકલની અંદર પ્રોસેસ જે છે એ કઈ રીતે કરીશું? કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ પર. અને જ્યારે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ પર આપણે કરીશું ત્યારે એફિશિયન્સી જે છે એ આપણને વધારે જોવા મળે. એટલે કે અહીંયા આપણને શું કીધું? ઓટો સાયકલની કમ્પેર તમે ડીઝલ સાયકલ સાથે કરો તો એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી તમને કેવી જોવા મળશે? વધારે. અને કેમ વધારે જોવા મળશે? રીઝન એ છે કે અહીંયા આપણે હીટ એડ કરવાના છે અને હીટ રિજેક્ટ કરવાના છે. તો એ જે હીટ એડિશન છે, જે હીટ રિજેક્શન છે તે બધું કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ પર કરવાના છે. બરાબર. ખ્યાલ છે ને ઓટો સાયકલનો? ઓટો સાયકલમાં હીટ એડિશન અને હીટ રિજેક્શન બંને કોન્સ્ટન્ટ વોલ્યુમ પર થાય છે. બરાબર. એટલે અહીંયા ઓટો સાયકલની કમ્પેર ડીઝલ સાયકલ સાથે કરી છે તો એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી જે છે તે આપણને કેટલી જોવા મળશે? વધારે. ડન. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. વિચ ઓફ ધ ફોલોવિંગ વેરિયેબલ. ઓકે, એટલે આપણને કયા કયા વેરિયેબલ આપ્યા છે? પ્રેશર, ટેમ્પરેચર, વોલ્યુમ. કંટ્રોલ ધ ફિઝિકલ પ્રોપર્ટી ઓફ અ પરફેક્ટ ગેસ. પરફેક્ટ ગેસની ઇક્વેશન તમે ધ્યાન હોય તમે લખો છો PV ઇઝ ઇક્વલ ટુ
MRT. જો પ્રેશર મારી પાસે છે, વોલ્યુમ મારી પાસે છે, ટેમ્પરેચર એ પણ મારી પાસે છે. તો અહીંયા તો જે ત્રણ વેરિયેબલ છે, ત્રણ વેરિયેબલ જે પરફેક્ટ ગેસની ઇક્વેશન છે તેને કંટ્રોલ કરે છે. યસ, એટલે અહીંયા રાઈટ આન્સર જે છે તે રાઈટ આન્સર આપણને શું જોવા મળશે? ઓપ્શન ડી. બરાબર, શું જોવા મળશે આપણને રાઈટ આન્સર? ઓપ્શન ડી. ખ્યાલ આવ્યો કઈ રીતે? ઓકે, ચાલો તો આ MCQ આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ MCQ તરફ આગળ વધીશું, જેમાં હવે ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ, જ્યારે પણ એક્ઝામમાં તમે બેઠા હોવ તો ત્યારે આ રીતે તમને સિમ્પલ જ્યારે યુનિટ પૂછ્યું હોય તો એ યુનિટ પહેલા જોઈ લેવું કે કયા યુનિટમાં પૂછ્યું છે. આ SI યુનિટ છે તો SI યુનિટની જગ્યા પર કોઈક બીજું યુનિટ મને આપ્યું છે કે નહીં. બરાબર, અને એના બેઝિસ ઉપરથી પછી તમારે જે યુનિટ છે એ તમારે ચેક કરવાના. અહીંયા શું છે? ટેમ્પરેચરનો યુનિટ જે છે, ટેમ્પરેચરના યુનિટ વિશે પૂછ્યું છે. હવે ટેમ્પરેચરનો યુનિટ આપણને કયા યુનિટમાં પૂછ્યું છે? SI યુનિટમાં. ઓબ્વિયસ છે કે આપણું જે યુનિટ છે તે શું જોવા મળશે? કેલ્વિન. બરાબર, ક્યાં છે કેલ્વિન? ઓપ્શન ડી. બરાબર, શું થશે? ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ, યુનિટ ઓફ માસ. બરાબર, માસ જે છે, માસનો યુનિટ આપણને પૂછ્યો છે. ઓબ્વિયસ છે SI માં જ પૂછ્યું છે એટલે આપણે કેજી લખીએ છીએ. બરાબર, તો આ રહ્યું કિલોગ્રામ. બરાબર, એટલે કેજી જે છે, કેજી એકચ્યુઅલમાં માસનું યુનિટ છે, પણ એ કયા ટર્મ્સની અંદર? જે SI યુનિટ છે, SI યુનિટની અંદર. ઓકે, ચાલો નેક્સ્ટ, એકોર્ડિંગ ટુ ચાર્લ્સ લો ફોર અ પરફેક્ટ ગેસ. હવે અહીંયા થોડું ધ્યાન રાખજો, આપણી પાસે 3 લોઝ છે પરફેક્ટ ગેસ માટેના. બરાબર, બોયલ્સ, ચાર્લ્સ, ગેલ્યુસેક. હવે મારું એક સજેશન છે કે તમે એ જે નામ છે ને એ નામ એક તરફ લખી દો અને તેમની અંદર કયું વેરિયેબલ કોન્સ્ટન્ટ રહે છે તે લખી દો. બસ, એટલે જે કોન્સ્ટન્ટ હશે તે તમે પહેલા અહીંયાથી શોધતા થઈ જાઓ. આ જે તમને અહીંયા આપ્યા છે ને VPT, તો એ કોન્સ્ટન્ટ જે આપ્યા છે તે કોન્સ્ટન્ટ તમે શોધવાનું સ્ટાર્ટ કરો, એટલે એમના જ પરથી તમને ખ્યાલ આવી જશે કે યસ, આની અંદર રાઈટ આન્સર મારો આ થશે. જો અહીંયા શું લખ્યું છે? ચાર્લ્સ. બરાબર, તો જ્યારે પણ ચાર્લ્સ લો હશે તો ચાર્લ્સ લો ની અંદર શું કોન્સ્ટન્ટ રહેશે? કોન્સ્ટન્ટ રહેશે પ્રેશર. ઓકે, ચાર્લ્સ લો જે છે, ચાર્લ્સ લો ની અંદર જે પેરામીટર અથવા જે ફિઝિકલ પ્રોપર્ટી આપણી કોન્સ્ટન્ટ રહે છે તે શું છે? પ્રેશર. તો જોઈ લો, હવે આપણી જે આઇડિયલ ગેસ ઇક્વેશન હતી તે પ્રમાણે PV ઇઝ ઇક્વલ ટુ MRT. ચલો, P જે છે તે તો કોન્સ્ટન્ટ, તો V ઇઝ ઇક્વલ ટુ T. હવે અહીંયા તમને 1 અને 2 બંને માટે આપ્યા છે એટલે તમે લખી શકો V1 T1 અને V2 T2. ચલો, તમને શું પૂછ્યું છે? T2 ડિવાઇડ બાય T1, એટલે કે આનું ઊંધું કરીશો. યસ, તો T2 ડિવાઇડ બાય T1 ઇઝ ઇક્વલ ટુ V2 ડિવાઇડ બાય V1. તો અહીંયા જે રાઈટ આન્સર છે એ રાઈટ આન્સર શું થશે? ઓપ્શન બી. અને જો એક ધ્યાન રાખો, જો આટલું બધું પણ અહીંયા ટાઈમ કન્ઝ્યુમિંગ નહીં કરવું હોય ને તો તમે અહીંયાથી એક ઓર ઇઝી મેથડ તમે એપ્લાય કરી શકો છો. તમને આ જે ટર્મ્સ લખાવ્યું ને, આ એક તમારું મેઇન ફોર્મ્યુલા તરીકે તમે કહી શકશો, અથવા તો યાદ રાખવાની રીત છે એવું માની શકો. કેમ? કારણ કે ચાર્લ્સ લો આપણને અહીંયાથી દેખાઈ ગયું, તો આપણને ખાલી એ જ જોવું પડશે કે અહીંયા કોન્સ્ટન્ટ વાળા જે ટર્મ્સ છે તે કયા આપ્યા છે. આપણને ખ્યાલ છે કે જ્યારે પણ ચાર્લ્સ હશે તો પ્રેશર જે છે, પ્રેશર કોન્સ્ટન્ટ રહે છે. તો અહીંયા જો ક્યાં પ્રેશર કોન્સ્ટન્ટ છે? આ રહ્યું. એટલે પછી આ જે ટર્મ્સ છે ને એને તમે ચેક નહીં કરશો તો પણ ચાલશે, તમે ડાયરેક્ટલી અહીંયાથી આન્સર સિલેક્ટ કરી શકશો. પણ હા, જો આ પ્રેશર કોન્સ્ટન્ટ અહીંયા લખ્યું હોય અને બીજો ઓપ્શન કે જેમાં પણ તમને એવું જોવા મળતું હોય કે પ્રેશર કોન્સ્ટન્ટ છે, તો પછી તમારે આ ઇક્વેશન થ્રુ આગળ વધીને અહીંયા જે કન્ડિશન આપી છે તે તમારે ચેક કરવાની રહેશે. બરાબર, એટલે જો આ રીતે એક જ આપ્યા હોય તો ઇઝી છે. આપણે શું યાદ રાખીશું? ચાર્જ છે તો પ્રેશર કોન્સ્ટન્ટ. ક્યાં છે? આ રહ્યું પ્રેશર કોન્સ્ટન્ટ, તો આ ઇક્વેશન. બરાબર, પણ જો પ્રેશર કોન્સ્ટન્ટ તમને 2 વખત જોવા મળતા હોય
તો તમે શું કરશો? તો પછી આપણે આ ઇક્વેશનનો યુઝ કરીશું અને સિમ્પ્લિફાઈડ આપીશું અને પછી આ જે ટર્મ્સ છે એ રિલેશન આપણા સાચા છે કે નહીં તે આપણે ચેક કરીશું. ઓકે, આવ્યો ખ્યાલ? ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ, એકોર્ડિંગ ટુ ગેલ્યુસેક લો ફોર અ પરફેક્ટ ગેસ. હવે અહીંયા જે આપણને લો પૂછ્યો છે એ લો કયો છે? ગેલ્યુસેક લો. તો જ્યારે પણ આપણે ગેલ્યુસેક લો વિશે સ્ટડી કરીશું તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે તેમની અંદર વોલ્યુમ જે છે એ વોલ્યુમ કોન્સ્ટન્ટ રહેશે અને પ્રેશર જે છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એબ્સોલ્યુટ ટેમ્પરેચર હશે. બરાબર? તો અહીંયા તમને શું કહે છે? According to Gay-Lussac law, for a perfect gas, the absolute pressure of a given mass varies directly as. બરાબર, એટલે કે પ્રેશર જે છે તે પ્રેશર કોની સાથે વેરીઝ થશે? તો એ વેરીઝ થશે એબ્સોલ્યુટ ટેમ્પરેચર સાથે. તમે કહેશો સર એવું કેમ? જો અહીંયા કશે પણ તમારું ડિફાઇન કર્યું છે કે શું કોન્સ્ટન્ટ રહેશે? નહીં. અહીંયા તમારું શું ડિફાઇન કર્યું છે? વોલ્યુમ કોન્સ્ટન્ટ રહેશે. અહીંયા તો ટેમ્પરેચર લખ્યું છે તો ટેમ્પરેચર થોડી આવવાનું છે. ઓકે, એટલે વોલ્યુમ કોન્સ્ટન્ટ છે એના માટે આપણો જે રાઈટ આન્સર છે એ રાઈટ આન્સર તમારો ઓપ્શન સી થશે. બરાબર, ખ્યાલ આવ્યો? હવે તમને ધીરે ધીરે ખ્યાલ આવવા મળ્યો છે કે કયા ટાઈપના એમસીક્યુ આપણે પ્રિપેરેશન કરવાની છે. બરાબર, તો હવે આપણે આ વિડીયોને અહીંયા સ્ટોપ કરીશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા એમસીક્યુ સાથે મળીશું. થેન્ક યુ.